ડાયટિંગ વાળા મમરામાં મધુરસનો વઘાર. મધુરસ એટલે સમજી ગયા ને, માલો ઇંગ્લિશ બિયર ને દારૂ ને બધું આવે ને ઈ. એમ કહીએ કે સુરત પોલીસ આગળ ડ્રાઈવર કંડક્ટરનો ખેલ ન ચાલ્યો, 2 રાજસ્થાનીના મમરા ભરાઈ ગયા. મમરા સમગ્ર ઘટના શું બની ખબર છે? ચાલો કહીએ. તમે ડાયટિંગ માટે વઘારેલા મમરા તો ખાધા જ હશે ને, પણ ક્યારેય દારૂવાળા મમરા જોયા છે? હા ભાઈ, આ સુરત પોલીસ પણ માથું ખજવાડતી રહી ગઈ. સામાન્ય રીતે લોકો લક્ઝરી બસમાં ફરવા જાય, પણ આ રાજસ્થાનના 2 ભેજાબાજો ભાઈ લક્ઝરી બસમાં સ્પેશિયલ ડિલિવરી કરવા માટે નીકળ્યા હતા. નામ પણ પાછું કેવું હતું, શ્રી રામ ટ્રાવેલ્સ. આ બસને લઈને ડ્રાઈવર મોહનલાલ અને કંડક્ટર હિંમતસિંહ નવસારીથી કીમ જવા નીકળ્યા. તેમને લાગ્યું કે મમરાના કોથરાની આડમાં માલ છુપાવશું ને તો કોઈને ખબર નહીં પડે. પણ ભાઈ આ તો સુરત પોલીસ છે. સુરત પોલીસ બાતમીદારો એટલા પાવરફુલ ને કે બસ કામરેજ ચોકડીએ પહોંચી નહીં ને ત્યાં તો ફિલ્મી સ્ટાઇલમાં બસને પોલીસે ઘેરી લીધી. પોલીસે બસને ચેક કરીને તો ઉપર તો નિર્દોષ કોથળા મમરાના હતા. મમરા કેવા નિર્દોષ ગણાય ને, પણ જેવા કોથળા હટાવ્યા ને અંદરથી શું નીકળ્યું ખબર હે? કિંગ ફિશર. અરે ઓલું પક્ષી નહીં, કિંગ ફિશર બિયર. આખા 288 નંગ ટીન નીકળ્યા. બોલો બસ પછી તો શું 63,360 ની આજે બિયર હે ને કબજે લેવાય. બસ એ આખી કબજે લઈ લીધી પોલીસે, અને બિયર લઈને નીકળેલા બંને ડિયર ડ્રાઈવર અને કંડક્ટર જેલની હવા ખાતા થઈ ગયા છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.